કેવું મસ્ત ઘાટ છે વરસાદીમાં જો કેવું મસ્ત આપણે જો બોટિંગ કરવું છે અહીંયા હાલો આપણે જાય વરસાદ અંધારેલો છે ભાઈ નાઈના મંચુરિયમ લાલ છે નહીં જો ભાઈ એવી ગુફા છે એની રીતે હાલવું પડે આમાં મસ્ત મજાનો સ્વિમિંગ પુલ છે ભાઈ હાલો તો ફટાફટ નાઈ આવીએ મજા જ આવી નાવાની હો ભાઈ સ્વિમિંગ પુલમાં હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મજામાં જશે બધાને જય ભોળાનાથ જય માતાજી તો જો સેજલબેન ક્યાં જવાનું છે ને એ કહેશે આપણને અમારે જવાનું છે કેળવા બીચ અને એક આશાપુરા માનું મંદિર છે દરિયાની વચ્ચે ચારે બાજુ પહાડ છે અને વચ્ચે દરિયામાં આશાપુરા માનું મંદિર છે ને આ ગુફામાં આશાપુરામાં છે અમે જઈને તમને બતાવશું તો તમે અમારી સાથે બન્યા રહેજો તો ફેમિલી જો બધા આવી ગયા છે એકમાં બેઠી ગયા છે અને આપણે નીકળી ગયા છે જો આ બધા બેઠા છે કેળવા જવાનું છે આપણે કેળવા બીચ કેળવા પહોંચી ગયા છીએ ને જો બધે ઉતરે છે અને ભરતભાઈ એક આપણે ટિકિટ બુક કરાવવા ગયા હતા ને એટલા માટે એ રિક્ષામાં આવે છે ટિકિટ બુક થઈ ગઈ છે અને અહીંયા પોગો ઉપર પણ છે તો ચાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ જો આ કેળવા દેવનું મંદિર છે મસ્તનું મંદિર છે અને અહીંયા જો ભાઈ મરાઠીમાં લખેલું છે શીતલા દેવી મંદિર કેળવે મસ્ત મંદિર છે ભાઈ એક નંબર ચાલો તો દર્શન કરી લઈએ અમે પહોંચી ગયા છે કેળવા આ કેળવા શીતળાઈમાનું મોટું મંદિર છે અને અહીંયા પાછળ બીચ છે તો આપણે થોડી વારમાં દર્શન કરી લઈએ પછી બીચ ઉપર જઈએ મસ્ત છે નહીં અહીંયા મસ્ત છે હા મજા આવે એવું છે કા દર્શન કરવા જઈએ હા પછી આગળ બીચ છે કુડા જેવો છે કઈક હા એનથી મસ્ત છે હાલો તો ફટાફટ દર્શન કરી લઈએ ને પછી જઈએ ફેમિલી જોય પાછળ દેખાય છે ને એ મંદિર છે અને અહીંયા જો કેવું મસ્ત ઘાટ છે કાચબા ને એવું છે અહીંયા જો કેવું મસ્ત કાચબા છે ઘાટ મસ્ત છે નહીં નાવા જેવો હે મસ્ત છે ભાઈ જો અહીંયા મંદિર છે પણ દર્શન તમે લોકો નહીં કરી શકો કેમ કે અહીંયા ફોટોશૂટની મનાઈ છે ને એટલા માટે મહેનત કરશું થાહે તો કરશું મહેનત હા જો તમને તો એક ફેરી બહારથી દેખાડી દઉં એટલે કદાચ થાય ન થાય જો ચલો તો આપણે છે ને હાથ પગ ધોઈ લઈએ પછી દર્શન કરવા જઈએ નહીં હાથ પગ ધોઈને પછી દર્શન કરવા જઈએ ફેમિલી જો દર્શન કરી લો ફેમિલી જો મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને તમે પણ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને કાંઈ ના નહોતી પાડી આપણને ઉતારો દીધું હતું અને પરસાદીમાં જો કેવું મસ્ત આપણે જો ગજરા છે શ્રીફળ છે કેળા છે કા જો કમળ છે આ બધા માતાજીને ચડાવેલા બરાબર હા અને પરસાદીમાં આપ્યું હા ગજરા બહુ નાખે ને આ છે ને પરસાદીમાં આપે નહીં સેજલબેન હા મસ્ત લાગે એક નંબર હા જો બીના બેન ને ભરતભાઈ આવ્યા હજી નથી આવ્યા વેઇટિંગ આવે છે રસ્તામાં છે આવે છે હા જો આદિ જો પરસેદી એમાં લીધી કા આદિ હા હાલો તો આપણે બીચ ઉપર જવાનું છે કુંડ છે ને અહીંયા જો કમળ છે ને જો માછલી કેવી છે મસ્ત મસ્ત જો કેસરી એની માછલી છે મસ્ત મસ્ત અને અહીંયા બધા છે ને સિક્કા મેકે છે જો કમળના ફૂલ ઉપર કા જા મેકે છે હા અહીંયા મેકી દે નો ડૂબે રહી ગયો ભાઈ ડૂબની જો કેવું મસ્ત છે નહીં સારું લાગે ને હા આપણે બીચ ઉપર આવ્યા ને તો અહીંયા જો તાડ ગોળા છે આ તાડ ગોળા છે હા આ જો નારિયેળ જેવા જ આવે પણ એમાંથી આ ભાઈ કાઢે છે જો ત્રણ ઓલા નીકળે આ રીતનું નીકળે ને હા ખાવામાં એક નંબર હો હા એટલે અંદરથી પાણી નીકળે અને એક નંબર હા મજા આવે આ કોણે ખાધા છે એ જરા કમેન્ટ કરજો હા જેને ખાધેલો હોય ને કોમેન્ટ કરો ભાઈ આ ગેટ છે જ્યાંથી આપણે 5 રૂપિયા ટિકિટ લે છે અને અંદર એન્ટરના મોટાના છોકરાના નહીં 1 રૂપિયો તે અને જો અહીંયા આ રીતનું બીચ છે બધું મળે છે અને અહીં પર મસ્ત મજાનું છે જો ઝાડ ને એવું બધું તમને બતાવવું જુઓ આ રીતનું કેવું મસ્ત છે જો છે ને મસ્ત પણ આપણે જવાનું છે અહીંયા દરિયે જો
મસ્ત દરિયો આવી ગયો. બોટિંગ છે જો, બોટિંગ કરવું છે અહીંયા. હાલો આપણે જાય પેલા બીજું આખો ભરેલો છે દરિયો એટલે મજા આવે. બોટિંગ ચાલુ હશે તો કરશું. અને આ એકદમ છે ને આસુ પાણી છે દેખ આસુ પાણી. હા આસુ તેલ પાણી. આસુ તેલ પાણી. હા આ બહુ મસ્ત છે. હું કુડા કોળિયા કરતા તો બહુ મજા આવે એવું છે. બીચ ઉપર આવ્યા છીએ અને કેવો મસ્ત મજાનો નજારો છે. અને જો વરસાદ અંધારેલો છે ભાઈ, એક નંબર નજારો છે. જો તો જો આદિની ડીશ ઘા કરે છે. હાલો તો એક ડીશ પકડીએ કેમ થાય. જો બીચ ઉપરથી નીકળી ગયા છીએ અને હવે બીજે જવાનું છે. ત્યાં પણ બહુ મજા આવે એવું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જો એક ફેરી તમને દેખાડી દઉં. જો મસ્ત છે. જો ભરતભાઈ આવી ગયા છે અને બીજે જવાનું છે. ત્યાં સ્વિમિંગ પુલ ને એ રીતનું બધું મસ્ત મસ્ત છે. તો કન્ટિન્યુ બન્યા રહ્યો ફેમિલી. જો અત્યારે તમે બીચ ઉપર જ છીએ અને અહીંયા અમે નાસ્તો કરવા આવ્યા છીએ. તો જો નાસ્તામાં હું છે ને તમને બતાવું. તો જો મંચુરિયન છે, ભજીયા છે, વડાપાવ છે અને આ ભજીયા છે. ચટણી જો કેવી. અને આના મંચુરિયન લાલ છે નહીં, જો અલગ મંચુરિયન છે એના. અને હજી મિસળ આવે છે. હા જો મિસળ આવી ગયું છે. અંદર રખ દો. દેખો આવું કાંઈક મિસળ છે અહીંયા. તો ચલો ટેસ્ટ કરી લઈએ કેવો છે. જો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને બહુ મજા આવી. અને આપણે અત્યારે અહીંથી જવાનું છે આશાપુરા માએ. ત્યાં કાંઈક કહેવત એવી છે કે અંગ્રેજો લોકો મંદિર પાડવા આવ્યા હતા પણ અંગ્રેજોથી નહીં મંદિર ન પડ્યું, પછી ત્યાં મંદિર બન્યું એવું કાંઈક છે. એવું કહે છે ને? હા તો ત્યાં જવાનું છે. ચલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે જો એકામાં બધા બેસી જઈએ. આપણે આશાપુરામાના મંદિરે પૂગી ગયા છીએ અને જો બહુ મસ્ત છે ભાઈ, એક નંબર છે જો. અને આગળ કંઈક ગુફા છે એમ કહે છે. તો ચલો આપણે પહેલાં દર્શન કરી લઈએ અને પછી ગુફામાં જઈએ. મંદિરે પૂગી ગયા છીએ દાદરા ચડીને અને અહીંયા જો અંદર મસ્ત મજાના દર્શન કરી લેવી અને પછી અહીંથી આપણે નીચે જવાનું છે ગુફામાં. જો અહીં ગુફા છે અને નીચે નીકળશું આપણે. તો કન્ટિન્યુ બન્યા રહીએ. ભાઈ આપણે ગુફામાં આવી ગયા છીએ ભાઈ દર્શન કરવા. જો હું બીના બેન ફૂલ ગળતી છે. હાલો તો આપણે પેલા દર્શન કરી આવીએ. જો આ બધા વાહે આવે છે. જો ભાઈ આશાપુરા માનું મંદિર મસ્ત છે ભાઈ. બધાય દર્શન કરી લ્યો ભાઈ. ભાઈ ગુફા છે એવી રીતે હાલવું પડે આમાં. ગુફા બહુ મસ્ત છે હો ભાઈ. હાલો આપણે બહાર નીકળવા ઉપર જ છીએ. બહાર નીકળી ગયા જો આવે છો. આવો મજા આવી ને? મજા આવી ગઈ. બહુ મજા આવ્યો અહીંયા. ફરી આવો ને ફરવા તો બહુ મજા આવે એવું છે અહીંયા. જો અહીંયા ઉપર એક મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. મસ્ત મજાનું મંદિર છે. અહીંયા વાહે ઓલો જે ઝાડ દેખાય ને એ રાયણ કોકડી કહેવાય ને એનું ઝાડ છે. અને આપણે મંદિરે જો પોગી ગયા છીએ. મસ્ત મજાનું નાનું મંદિર અહીંયા છે જો મસ્ત મજાનું. વ્યૂ એક નંબર આવો ભાઈ. જો કેવો મસ્ત વ્યૂ આવે. અને આપણે નીચે જવાનું છે દર્શન કરવા. તો ચલો આપણે પહેલાં દર્શન કરી લઈએ. જો અહીંયા ગુફા જેવું છે. ચલો દર્શન કરવા જઈએ ને તમને પણ દર્શન કરાવીએ. જો મસ્ત છે નહીં? હા ડુંગરની અંદર જ મંદિર ને ગુફામાં બહુ મજા આવે એવું છે. મસ્ત મજાનું મંદિર છે. અમે દર્શન કરી લીધા છે ને તમે પણ દર્શન કરી લ્યો. જો આશાપુરામાના મંદિરના દર્શન કરી લીધા છે. બહુ મજા આવી. તમે પણ દર્શન કર્યા હશે. અને અહીંથી જવાનું છે આપણે શિરગાંવ. તો જો બધા એકામાં બે છે. તો ચલો ફટાફટ શિરગાંવ જઈએ. અને ત્યાં છે ને સ્વિમિંગ પુલ ને એવું બધું બહુ મજા આવે એવું છે. તો ચલો શિરગાંવ આવી ગયા છીએ અને અહીંયા જો આપણે ઓલો પણ તમને જે બીચ બતાવ્યો હતો ને એવો જ બીચ છે. બહુ મસ્ત મજા આવે એવો છે. જો દરિયો અને મસ્ત મજાના ઝાડવા. અને અહીંયા રાતનો શો છે ને એક નંબર આવે. બહુ મસ્ત આવે એમ કે છે બધાય. મસ્ત આવે ને? તમને મજા આવે એવું છે? અમને તો મજા આવે. હા અમને મજા આવે. આદિ શું કહેશો? આ જો ઝાડ છે ને આ હું કેવું થાય જો. આદિ જો
લોહી નીકળ્યું કાંદી જો આમ જો આ લે ઝાડની છાલ છે છાલ. આદિએ લોહી કાઢી નાખ્યું જો ઝાડવાને અરે છાલ આવે એની. સાલ આવી એવી જો લઈ. હા ફેમિલી આપણે જો જલ્દી પહોંચી ગયા છીએ ને જો મસ્ત મજાનો પાર્ક છે હો ભાઈ. અહીંયા છે સ્વિમિંગ પુલ ને બધું મજા આવે એવું છે. તો હાલો આપણે નાવાનું છે અહીંયા સ્વિમિંગ પુલમાં. ચીકુવાડી અહીંયા જવા ચીકુવાડી છે હો ભાઈ. મસ્ત ચીકુવાડી અહીં નાવું અહીં નાવાનું છે ને. તમને એવું લાગે ચશ્મા છે? નહીં કાજુ છે જો પીડા જો મોંઘા કાજુ પીડા મોંઘા કાજુ. હા કાજુ છે ભાઈ જો મને એમ કે ચશ્મા છે. મસ્ત લાગ્યો આ કાજુ મેં સાખ્યા હતા બહુ મીઠા છે. ગોવાના છે આ ફોલીને ખાવાના એ કાજુ છે. મસ્ત મજાના ફોટા પાડી લીધા છે અહીંયા ને હવે આપણે જવાનું છે નાવા સ્વિમિંગ પુલમાં. કા જવું છે ને આમ તો કેવો મસ્ત વ્યૂ આવે એક નંબર આમ તો. ગીત વાગે છે થોડુંક તકલીફ. હા અહીંયા ગીત વાગે છે અને થોડીક તકલીફ થશે હવે જોઈએ ઉતારશું ખરા કદાચ મ્યુટ કરી નાખશું. બીજું તો હું બીજું મ્યુઝિક મેક દઈશું કેમ કે કોપીરાઇટ આવે ને એટલા માટે. ચાલો ફટાફટ આપણો ટાઈમ ચાલુ થઈ ગયો છે અને જો ટિકિટ આવી ગઈ છે ને એટલા માટે તો ફટાફટ આપણે જો અહીંયા નાવા જવાનું છે ને બધા જાય છે તો ચલો જલ્દી નાહી આવીએ આપણે. કા હા જો આવી રીતે આમ બાંધી દેવાનું એટલે પછી મને બાંધી દેજો ચકાચક. હા જો આને બાંધી દીધું હવે મને બાંધી લઈએ ને પછી આપણે જવાનું છે નાવા. નાવા આવી ગયા છે ને કપડાં ચેન્જ થઈ ગયા છે અને અહીંયા મ્યુઝિક વાગતું હતું ને સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે બંધ કર્યું છે. અને જો અહીંયા મસ્ત મજાનો સ્વિમિંગ પુલ છે હો ભાઈ એક નંબર છે જો મસ્ત મજાનો. કા હાલો તો ફટાફટ નાહી આવીએ આપણો સમય જાય છે જો ટિકિટ છે ને એટલા માટે. હાલો તો નાહી લઈએ. દોસ્તો જો આપણે નાની થાકી ગયા છે ને હવે હિંચકા ખાઈએ છીએ જો મજા આવે કેવું મસ્તનું છે જો લોકેશન જો એક ફેરી બહુ જોરદાર છે. મજા જ આવી નાવાની હો ભાઈ સ્વિમિંગ પુલમાં. હવે બધા કપડાં ચેન્જ કરે છે ને પછી આપણે ધીમે ધીમે નીકળવાનું છે ઘરે જવા માટે. બધા નાની છે ને બહુ મજા આવી અને હવે જો બધા રિક્ષામાં બે છે હો ભાઈ. હવે ધીમે ધીમે ઘર બાજુ જઈએ છીએ. મજા આવી ને બધા નાવાની. આપણે ઘરે પહોંચી ગયા છીએ સ્વિમિંગ પુલેથી ને આ જો શું કરે છો? કપડા બધા ભીના હોય ધોવા તો પડે ને ભીના થોડા નાખી દેવે. હા બધા નાયા નહીં ભાઈ કપડા ભીના હતા ને ધોવે છે અત્યારે અને બહુ મજા આવી સ્વિમિંગ પુલમાં નહીં સેજલ બેન? અરે બહુ એન્જોય કર્યું ભાઈ. હા મજા આવી. થાકી ગયા સહી. હા હવે જવાનું છે જમવા જવાનું છે. હા આ છે મુંબઈની પાણીપુરી અને અમે લોકો પાણીપુરી ખાવા આવ્યા છીએ જો બહુ મજા આવે. કા હાલો બધા પાણીપુરી ખાવા. ત્યાં બધા ડ્રેસ બધા ખરીદવા મળ્યા. સાહેબ બેન લઈ લો માયા બેન. હા હા વાળો હા લઈ લો ચલો. હજી છે અલગ અલગ. હા સેજલ બેન તમે લીધો કે નહીં સેજલ બેન? હા જો વાહ ભાઈ વાહ. હાલ હાલો આ એક બેન લીધો મસ્ત. હાલો હાલો મસ્ત મસ્ત બે લઈ લો. હા જો બધા લેવા મળ્યા ડ્રેસ. જો આ પીના ભાભી લીધો અને એક આ લીધો. બે ડ્રેસ લીધા. કોટન છે અને આ વર્ક વાળો ડાયમંડ વાળો. અમે મસ્ત મજાનું જમીન ઘરે પહોંચી ગયા છીએ પણ જમવાનું એટલે ન ઉતાર્યું કે મહેમાન હતા અને હાવ ભૂલાઈ ગયું હતું નકર તો ઉતારી લે. તો હવે કાંઈ નહીં બધા હોઈ ગયા છે. વિડીયો અહીંયા સુધી નથી તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક બીજા વિડીયોમાં. તે બધાને જય માતાજી. બાય બાય.